નમસ્કાર મિત્રો, આપણે ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે આરટી એક્ટ 2009ની આ વિડીયોમાં વાત કરશું. તો ચાલો આપણે પહેલા આ વિડીયોને કમ્પ્લીટ પૂરો કરીએ અને સમજતા જઈએ અને આપણી તમામ મિત્રોની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થાય. જે શૈક્ષણિક એક્ઝામ આપવાના છે એજ્યુકેશનલ ફિલ્ડમાં, તેમના માટે તો ખૂબ જ આ વિડીયો ઉપયોગી છે. આરટી એક્ટ એટલે કે 2009 એટલે કે ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આરટી નો 35મો કાયદો છે અને 26મી ઓગસ્ટ 2009 ના રોજ એ ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો. અને આપણે વાત કરીએ છીએ તો 42મો બંધારણીય સુધારો ઈસવીસન 1976માં થયો અને 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા આરટી એક્ટ 2009 બનાવવામાં આવ્યો. આરટી એક્ટમાં 2009માં કુલ 7 પ્રકરણ અને 38 કલમ છે. આરટી એક્ટની કલમ 38 અંતર્ગત આરટી રૂલ્સ 2012 બનાવવામાં આવ્યા, જેમાં કુલ 6 પ્રકરણ અને 33 નિયમ છે. આરટી અંતર્ગત મિત્રો એક એનસીપીસીઆર સંસ્થા કામ કરે છે, નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ, જે બાળકોના અધિકારોનું રક્ષણ કરે છે. એ કેન્દ્ર સરકારની સંસ્થા છે, જેની સ્થાપના 5 માર્ચ 2007ના રોજ થઈ. એના પછી ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સની સ્થાપના કરવામાં આવી 8 સપ્ટેમ્બર 2012ના રોજ, જેમાં 8 સપ્ટેમ્બર 2012ના રોજ એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ભાગ 3માં અનુચ્છેદ 21A થી એક મૂળભૂત અધિકાર એડ કરવામાં આવ્યો, શિક્ષણનો અધિકાર. અને મૂળભૂત અધિકાર આપણે બંધારણ અમેરિકાના બંધારણ પાસેથી લીધા છે અને મૂળભૂત અધિકાર દિન 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભાગ 4માં આર્ટિકલ 21A એડ થયો અને જેમાં એના દ્વારા આપણે એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. ભાગ 4માં આર્ટિકલ 51A એડ કરીને 10 મૂળભૂત ફરજ હતી અને 11મી આપણે ફરજ કે ઉમેરાઈ. અને એ ફરજ એમ છે કે 6 થી 14 વર્ષના બાળકને શાળાએ મોકલવું એના માતા પિતા અને વાલીની ફરજ છે. મૂળભૂત ફરજો આપણે રશિયા પાસેથી લીધી છે. મૂળભૂત ફરજ દિવસ 6 જાન્યુઆરીના રોજ છે. આપણા દેશની સંસદમાં 86મા બંધારણીય સુધારાના દ્વારા આરટી એક્ટ 2009 બન્યો. આરટી એક્ટ 2009 એ પ્રજાસત્તાક ભારતના 60મા વર્ષના સંસદ દ્વારા ઘડવામાં આવેલો 2009નો 35મો કાયદો છે. યાદ રાખજો, આરટી એક્ટ ભારતના ગેજેટમાં 27 ઓગસ્ટ 2009ના રોજ પ્રકાશિત થયો. આરટી એક્ટ 2009નો અમલ 1 એપ્રિલ 2010 થી થયો. જમ્મુ કાશ્મીર સિવાય એ વખતે તમામ રાજ્યોને લાગુ પડતો હતો, પરંતુ આર્ટિકલ 35A અને 370 જમ્મુ કાશ્મીરમાંથી 1 ઓક્ટોબર 2019 થી આ કલમો આર્ટિકલ દૂર થઈ અને તેના પછી આ કાયદો સમગ્ર ભારત દેશના તમામ રાજ્યોને લાગુ પડે છે. હવે આપણે પ્રકરણ વાઇઝ વાત કરીએ તો પ્રકરણ 1માં કલમ 2 છે. પ્રકરણ 1નું નામ પ્રારંભિક છે. કલમ 1નું નામ છે ટૂંકો શીર્ષક, વ્યાપ અને આરંભ. ટૂંકો શીર્ષક એટલે એનું નામ આરટી એક્ટ 2009, વ્યાપ સમગ્ર ભારત દેશમાં અને આરંભ 1 એપ્રિલ 2010 થી થયો. આ એ કલમ 1 છે. કલમ 2માં વ્યાખ્યા આપવામાં આવી છે. પછી આપણે પ્રકરણ 2 ની વાત કરીએ તો પ્રકરણ 2માં કલમો 3, 4 અને 5 છે. પ્રકરણ 2 નું નામ છે મફત અને ફરજિયાત શિક્ષણનો હક. કલમ 3 મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકોનો હક. કલમ 4 પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય, અધવચ્ચે છોડી ગયા હોય, અભ્યાસ છોડ્યો હોય, ડ્રોપ આઉટ બાળકો હોય, ઉઠી ગયા હોય ભણતા તો એમના માટે ખાસ તાલીમની જોગવાઈ, જેને એસટીપી વર્ગ કહીએ છીએ. તો કલમ 4 એ પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેમના માટે ખાસ તાલીમની જોગવાઈ. કલમ 5 બીજી શાળામાં બદલી માટેનો હક, એટલે એલસી આપીને બીજી શાળામાં જઈ શકે છે એલસી લઈને, એ કલમ 5 અંતર્ગત. તો 3, 4 ને 5 ની વાત કરીએ. હવે પ્રકરણ 3માં યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજોની વાત છે. આ એનું નામ છે. કલમ 6 શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની વાત કરવામાં આવી છે. કલમ 7માં નાણાકીય અને બીજી જવાબદારીનું વિભાજન. કલમ 8માં યોગ્ય સરકારની ફરજો. કલમ 9માં સ્થાનિક સત્તા મંડળની ફરજો અને કલમ 10માં માતા પિતા અને વાલીની ફરજો. કલમ 8 યાદ રહી જાય કે ભાઈ કલમ 8માં યોગ્ય સરકારની ફરજ.
કલમ 9 સ્થાનિક સત્તા મંડળની ફરજ અને કલમ 10 માતા પિતા અને વાલીની ફરજ. આગળ કલમ રહી ગઈ 6 તો શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તા તંત્રની ફરજ. તો આ રીતે આપણે કલમો યાદ રહી જશે. આ ચેપ્ટર 4 વાત કરીએ તો સૌથી મોટું પ્રકરણ છે. એમાં શાળા અને શિક્ષકોની જવાબદારીઓ 12 થી 22 એ શાળાની જવાબદારી છે અને 23 થી 28 શિક્ષકોની જવાબદારીઓ છે. તો શાળાની જવાબદારીઓ કલમ 12 થી ચાલુ થાય. કલમ 12 નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ માટે શાળાની પોતાની જવાબદારીનો વ્યાપની વાત છે. કલમ 13 પ્રવેશ માટે વધારાની ફી, કસોટી અને ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ છે, એટલે કે શાળા પ્રવેશ માટે કોઈ કસોટી ન લેવી અને વાલીનું કોઈ ઇન્ટરવ્યુ ન લેવું. કલમ 13. કલમ 14 પ્રવેશ માટે ઉંમરની સાબિતી, એટલે કે પ્રવેશ માટે ઉંમરનો જે આપણે પ્રમાણપત્ર માંગીએ છીએ એની વાત છે કે ભાઈ જન્મનું પ્રમાણપત્ર ન હોય તો આંગણવાડી ના હોય તો પંચાયતનું ન હોય તો અંગે છેલ્લે માતા પિતાનું એકરારનામું લઈને પણ આપણે પ્રવેશ આપતા હોઈએ છીએ. કલમ 14 અંતર્ગત કલમ 15 પ્રવેશ માટે ના ન પાડી શકાય. કોઈ પણ એલસી લઈને આવે તો આપણે એને પ્રવેશ ફરજિયાત આપવાનો છે. અને પેલી રીતે પણ બાળકને કોઈ એડ કરવામાં આવે પહેલા ધોરણમાં કે બાલવાટિકામાં તો આપણે એને પ્રવેશ આપવાનો છે. કલમ 16 વર્ગમાં અનુત્તીર્ણ નપાસ ન કરવાની વાત છે. નો ડિટેન્શન પોલિસી અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ કલમ 16 યાદ રાખવાની છે. કલમ 17 બાળકને શારીરિક અને માનસિક ત્રાસ ના આપવો, એમને આપણે કઈ અપશબ્દ ન બોલી શકીએ કે કોઈ મારપીટ કરી શકાય નહીં. કલમ 17 સત્રે પે ખતરા એવું યાદ રાખવાનું છે. કલમ 18 માન્ય પ્રમાણપત્ર મેળવ્યા વિના કોઈ પણ શાળા સ્થાપવી શકાય નહીં અને શાળા સ્થાપે તો પહેલી વાર 50,000 અને પછી ₹1,00,000 દંડ એવી જોગવાઈ છે. કલમ 19 શાળાએ પાળવાના નિયમો અને ધોરણો. શાળા સ્થાપિત પછી શાળાએ કયા કયા નિયમો પાળવાના છે, કેવા ધોરણોનું પાલન કરવું છે તેની વાત છે. કલમ 20 અનુસૂચિ સુધારવાની વાત. કલમ 21 મોસ્ટ આઈએમપી એસએમસી ની રચના, એટલે કે શાળા સંચાલન સમિતિ. અને કલમ 22 એસટીપી પ્લાન, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરવામાં આવી છે. કલમ 23 થી હવે શિક્ષકોની વાત જોઈ લઈએ તો શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો. કલમ 23. કલમ 24 શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ. કલમ 25 વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર, કે ભાઈ 1 થી 5 30 વિદ્યાર્થી એક શિક્ષક હોય અને 6 થી 8 35 વિદ્યાર્થી એક શિક્ષક હોય છે. એના પછી કલમ 26 શિક્ષકોની ખાલી જગ્યા 10% વધારે ખાલી જગ્યા શાળામાં ન રહે એટલા માટે એ રીતે શિક્ષકોની ભરતી એના મહેકમના આધારે કરવાની હોય છે. કલમ 27 શિક્ષકોને બિન શિક્ષણિક હેતુ માટે મોકલવા પર પ્રતિબંધ, એટલે કે વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી ઇલેક્શન સિવાય શિક્ષકને કોઈ કામ ન કરાવવું એવું કલમ 17 કહે છે. કલમ 18 શિક્ષકોએ ખાનગી ટ્યુશન ન કરવા. કોઈ પણ સરકારી શિક્ષકે શાળામાં ભણાવતા શિક્ષકોએ ખાનગી ટ્યુશન ન કરવું એ કલમ 28 કહે છે. પ્રકરણ 5 ની વાત કરીએ તો પાયાનું નામ છે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. એ પ્રકરણ 5 નું નામ છે. 2 કલમ આવેલી છે 29 ને 30. 29 કલમમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ છે. અભ્યાસક્રમ કેવો, કેટલો રાખવો, ક્યારે પૂરો કરવો, મૂલ્યાંકન પદ્ધતિ કેવી હશે તો એની વાત કરવામાં આવી છે. કલમ 30 પરીક્ષા અને પરિણામ, શિક્ષણ પૂરું કર્યાનું પ્રમાણપત્ર. પરીક્ષા લેવાની વાત છે, પરીક્ષાના આયોજન બાબત અને શિક્ષણ પૂરું કર્યા પછી એમને વિદ્યાર્થીને કયા કયા પ્રમાણપત્રો આપવામાં આવે છે, શાળાના પ્રમાણપત્રો, પત્રક F, પત્રક G એ બધાની વાત, પરિણામ પત્રક LC આ બધાની વાત કલમ 30 અંતર્ગત છે. એના પછી પ્રકરણ 6 બાળકના અધિકારનું રક્ષણની મહત્વની કલમોની વાત છે. 31, 32, 33 ને 34. કલમ 31 બાળકોના શિક્ષણના અધિકાર અંગે નજર રાખવાની વાત છે. કલમ 32 ફરિયાદોનું નિવારણ. કલમ 33 મોસ્ટ આઈએમપી રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના, એટલે કે NCPCR. અને કલમ 34 રાજ્ય સલાહકાર સમિતિની રચના ની વાત કરવામાં આવી છે. તો એટલે કે રાજ્ય સલાહકાર એટલે GSCPCR. આપણે અગાઉ નામ પૂરા જોઈ ગયા એ રીતે અહીંયા કલમ 33 અને 34 યાદ રાખશો. પ્રકરણ 7 વધ્યું ઘટ્યું પ્રકરણ અને કલમ 35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની છતાં. કલમ 36 ફોજદારી કાર્યવાહી, પ્રોઝિક્યુશન માટે પૂર્વ મંજૂરી લેવી. કોઈ પણ સરકારી કર્મચારીને સામે ફરિયાદ નોંધતા પહેલા
ખાતાની પૂર્વ મંજૂરી લેવી એવી કલમ 36 કહે છે. કલમ 37માં શુભ આશયથી લીધેલા પગલાંને રક્ષણ, એટલે કે ટ્રિબ્યુનલના તમામ જે નોકરો છે, જે નિમણૂક અધિકારીઓ, સેવા કરતા લોકો છે, ટ્રિબ્યુનલ સાથે સંકળાયેલ તમામ ન્યાયાધીશો છે, તો તેમણે જે શુભ આશયથી કામ કર્યું હોય કોઈ, તો એમને રક્ષણ આપવાની વાત છે. અને કલમ 38 અંતર્ગત નિયમો બનાવવા માટે સંબંધિત સરકારની સત્તા, એટલે કે રાજ્ય સરકાર કલમ 38 અંતર્ગત આરટી રૂલ્સ બનાવવામાં આવ્યા એ કલમ 38 અંતર્ગત છે. તો આ રીતે મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો છે. થોડો ઝડપી પણ બહુ સરસ રીતે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. આભાર. થેન્ક યુ.